નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આશા પંડ્યા, વિજયનગર હાઈસ્કૂલ નારણપુરા, ગુજરાતી ધોરણ 12, પ્રથમ ભાષા, પાઠ 2, ખીજડીએ ટેકરે. પહેલા ભાગમાં આપણે જોયું કે ભોજો છે એ કારમી ગરીબાઈ વચ્ચે જીવી રહ્યો છે અને એ ચોરી કરવાના ઈરાદે ત્યાં ઊભો છે અને સાથે સાથે એ વાતથી પણ એ ડરી રહ્યો છે કે ચોરી કર્યા પછી જો એ પકડાઈ જશે તો એને ઢોર મારવામાં આવશે. ત્યારે આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો સુભગ સંયોગ ભોજા સમક્ષ આવી ઊભો. એટલે કે ચોરી કરવા જેવી જોખમ ખેડવાની કોઈ આવશ્યકતા એટલે કે જરૂર જ ના પડે એવો એક સંયોગ, એક એવો બનાવ છે એ ભોજાની સામે આવીને ઊભો રહ્યો. ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. એની જમીન બહુ કઠણ નહોતી, તેથી સાદી નાનકડી કોસ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું. ખીજડીયો ટેકરો કે જ્યાં ભોજો છે એ રહેતો, એ ખીજડીયા ટેકરાનો ઉપયોગ છે એ નાના બાળકને દાટવા માટે કરવામાં આવતો. શા માટે? કારણ કે એ ખીજડીયા ટેકરાની જમીન છે એ પહોંચી હતી, એટલે કે કઠણ નહોતી અને એક સાદી એવી નાનકડી કોસ વડે, કોસ એટલે કે લોખંડની એક ઓજાર છે લોખંડનું, કે જેનાથી લોખંડની ઓજાર કે જેનાથી જમીન છે ખોદવામાં આવે, તો કોસનો અર્થ થશે લોખંડનું જમીન ખોદવાનું ઓજાર. તો એ લોખંડનું જમીન ખોદવાનું જે ઓજાર છે એના વડે પણ એ ખોદકામ છે એ એકલા હાથે શક્ય હતું. એટલા માટે ત્યાં નાના બાળકો છે એ દાટવામાં આવતા. ગામના પોસ્ટમાસ્ટરને ત્યાં આજે સાંજની સમયે છોકરો અવતરેલો એટલે જન્મેલો. કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જ જન્મ્યો હતો, કોઈ કહેતું કે જન્મ્યા પછી મરી ગયો. ઉપરા ઉપર પુત્રીઓ જ પામનાર પોસ્ટમાસ્ટરને ઘેર વર્ષો પછી પુત્ર અવતર્યો, પણ નસીબમાં ન સમાયો, તેથી તેમને ભારે આઘાત લાગ્યો. આ હતભાગીને ઘેર અવતરીને કશું સુખ ન પામનાર એ બાલુડા પાછળ માસ્તરે સારું દાન પુણ્ય પણ કરી નાખ્યું. માધવજીના હાથેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને મૃત બાળકને સારી પેઠે વીંટાળ્યું. ગામમાં પોસ્ટમાસ્ટરની એ વાત છે, બીજા કેરેક્ટરની, બીજા પાત્રની વાત છે એ આપણી સામે એને કરવામાં આવેલી છે. અને બીજું પાત્ર જે છે એ છે પોસ્ટમાસ્ટર. હવે પોસ્ટમાસ્ટરના ઘરે એક બાળકનો, એક દીકરાનો જન્મ થાય છે. આ પોસ્ટમાસ્ટરના ઘેર દીકરીઓ હોય છે અને દીકરીઓ પછી આ દીકરો જ્યારે જન્મે છે ત્યારે પોસ્ટમાસ્ટરનું કુટુંબ છે એ ખૂબ જ ખુશ થાય છે. પરંતુ આ છોકરો છે એ મરેલો જન્મે છે. કોઈ કહે છે મરેલો જન્મે છે અને કોઈ લોકો એવું કહે છે કે જન્મ્યા પછી મરી ગયો. પરંતુ હવે એના નસીબમાં આ બાળક ન હોવાથી એની પાછળ આ દંપતી છે એક સારું એવું દાન પૂર્ણ કરે છે અને એને માધવજીના હાટ એટલે દુકાનમાંથી ખૂબ જ ઊંચી જાતનું મોંઘામાં મોંઘું રેશમી કાપડ છે એ વેતરાવીને એટલે કે કાપીને મૃત બાળકને ઓઢાડીને એને લઈ જાય છે. અને અધમણ મીઠાની ગાંસડી બાંધીને 4 સંબંધીઓ જોડે માસ્તર ખીજડીએ ટેકરે ચાલ્યા. હવે બાળક છે એ મૃત છે, મરી ગયું છે, તો એને દાટવા માટે પોસ્ટમાસ્ટર છે પોતાના 4 સંબંધીઓની જોડે મીઠાની ગાંસડી બાંધી અને જાય છે. ઉઘાડે ડીલે ઠંડીમાં થરથરતો માધા કાપડિયાની દુકાન ફાડવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી કાંપતો ભોજો તરબૂચની વચ્ચે ચાડિયાની જેમ ઊભો હતો. એ જ વખતે પોસ્ટમાસ્ટરના પુત્રના દફન માટે ખીજડીએ ટેકરે આવી પહોંચ્યા. હવે જ્યારે એક બાજુ પોસ્ટમાસ્ટરનો દીકરો છે એ મરેલો જન્મે છે અને એ લોકો જ્યારે ખીજડીએ ટેકરે એ બાળકને દાટી દેવા માટે આવે છે, એ જ સમયે ભોજો છે એ ત્યાં ઊભો હોય છે. ભોજાની મનસ્થિતિ છે અહીંયા વર્ણવેલી છે કે ભોજો છે ઉઘાડા ઢીલે એના પાસે પહેરવા માટે કાપડ, ડીલ એટલે શરીર, ઉઘાડે શરીરે એ ત્યાં ઠંડીમાં થરથરતો ઊભો છે. અને ઠંડી લાગી હોવાથી એ માધાની જે દુકાન છે, માધા કાપડિયાની દુકાન, એમાં ચોરી કરવાનો વિચાર કરતો હોય છે. અને બીજી બાજુ એને પોલીસનો ડર પણ છે કે કદાચ હું પકડાઈ જઈશ. આવી રીતે એની મનોદશા છે
ત્યારે એવી મનોદશામાં એ તરબૂચના વાડાની વચ્ચે ચાંટિયાની જેમ ઊભો છે. એ જ સમયે પોસ્ટમાસ્ટર છે પોતાના પુત્રને દફનાવવા માટે લોકોની સાથે ત્યાં આવે છે. બાળકના મૃતદેહ પર 7-8 પડમાં વીંટળાયેલું મહામૂલું વસ્ત્ર ભોજા જેવા અવસ્ત્રાની નજરે પડ્યા વિના રહે એમ નહોતું. હવે એ બાળકને 7 થી 8 પડમાં કપડાથી વીંટેલું છે, એટલે ખૂબ જ મોંઘું એવું રેશમી વસ્ત્ર, ખૂબ જ લાંબુ છે, એ ભોજાની નજરમાં પડે છે. એ અવસ્ત્રો છે. અવસ્ત્રો એટલે એની પાસે પહેરવા માટે કપડાં નથી, ત્યારે સ્વાભાવિક રીતે જ આ વસ્ત્ર, મહામૂલું વસ્ત્ર છે, એની નજરમાં પડ્યા વગર રહેતું નથી. બાળકને ઠીકાઠીક ઊંડાણમાં દાટી માથે મીઠું ભભરાવી ઉપર પૂર્વવત પથ્થરો અને ધૂળ વેરીને સૌ રસ્તે પડ્યા. પછી ભોજાના માનસમાં એક નવો જ પ્રકાશ ઝબકી ઉઠ્યો. અરે લુગડા તો ગાંસડા મોઢે આ ટેકરાના પેટમાં દટાણા છે. મારી છાતી સામે જ હાથ અજમાવું એટલી જ વાર હાથ ફેરો જ કરવાનો. હવે અહીંયા આ પ્રસંગ જ્યારે ભોજો જુએ છે ત્યારે એના મનમાં એક વિચાર આવે છે. બાળકને ઠીકાઠીક એટલે ઊંડું દાટી દેવામાં આવે છે, એના ઉપર મીઠું ભભરાવી દેવામાં આવે છે, ઉપર પથ્થર અને ધૂળ વેરી અને બધા લોકો જતા રહે છે. ત્યારે ભોજાના માનસમાં એટલે કે મનમાં એક નવો જ પ્રકાશ, એક વિચાર છે એ આવે છે કે આ લુગડું છે અને આ લુગડાનું જે ગાંસણું છે એ તો હવે ક્યાં જતું રહ્યું છે? દટાઈ ગયું છે ટેકરાના પેટમાં. તો મારે હવે માત્ર હાથ જ અજમાવાનો છે, હાથ ફેરો જ કરવાનો છે. એટલે પોતે ચોરી કરવાનું વિચારે છે. હાથ ફેરો કરવો કે ન કરવો એના સરવાળા બાદબાકી કરવાની ભોજાને આદત નહોતી. ડેનમાર્કના રાજકુંવર જેવી દ્વિધાબુદ્ધિ આ માણસે કદી કેળવી નહોતી. 1 ઘા અને 2 કટકા કરવાનું જ એનું જીવનસૂત્ર હતું. એ ક્યારે લાંબો વિચાર ન કરતો. ડેનમાર્કનો રાજકુમાર જે છે એ જે હંમેશા દ્વિધામાં પડી જતો, દ્વિધા એટલે ચિંતા, એમ એ કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર 1 ઘા અને 2 કટકા એટલે કે જેવું જ વિચાર્યું એવું જ કરવું એમાં એ માનતો. રાતે સિંહની અવરજવર બંધ થઈ ગઈ અને સોપો પડી ગયો ત્યારે ભોજાએ એ જીવનસૂત્ર અમલમાં મૂક્યું. કૂબામાંથી કોદાળી અને પાવડો લઈને એ સડસડાટ ટેકરા ઉપર ચડી ગયો. તરત જ સાંજનો સમય થયો અને લોકોની અવરજવર ઓછી થઈ. ત્યારે પોતાના કૂબામાંથી, પોતાની ઝૂંપડીમાંથી એને એ જે અસ્ત્રો છે જેની વાત આપણે અહીંયા આપણી સામે કરેલી છે કે પાવડો અને કોદાળી અને પાવડો છે એ બે લઈ અને એ સડસડાટ જલ્દીથી એ ટેકરા ઉપર ચડી ગયો. ખાતર પાડવાના લાંબા મહાવરાના પરિણામે સિફતપૂર્વક ખોદકામ કરવાનું તો ભોજા માટે સાવ સહેલું હતું. એણે તો ખૂબ જ ખેતી કરેલી, તો એ રીતે ખાતર પાડવાનો એને લાંબો મહાવરો હતો. મહાવરો એટલે કે એને અનુભવ હતો અને એના પરિણામે એ સિફતપૂર્વક એટલે ખૂબ જ સફાઈથી એને ખોદકામ કરવાનું આવડતું હતું, સહેલું હતું. કપડું જરા પણ ફાટ્યા તૂટ્યા કે ખરડાયા વિના સરકારી લેવા ખાતર એ ભારે સાવચેતથી આ બાળકની કબર ખોદી રહ્યો હતો. એ બાળકની કબર ખોદે છે. શા માટે? એ બાળકને વીંટળાયેલું એ મહામૂલું કાપડ છે એ લેવા ઈચ્છતો હતો અને આ જે રેશમી કાપડ છે એ જરાય પણ ફાટે નહીં એવી રીતે એણે ખોદકામ કરવાનું શરૂ કર્યું. એ સિફતપૂર્વક ખૂબ જ સફાઈથી એ ખોદકામ કરી રહ્યો હતો. વળી પથ્થર જોડે કોદાળીનું પાનું અથડાવાનો અવાજ પણ બહુ દૂર પહોંચી ન જાય એની સંભાળ લેવાની હતી. કઈ રીતે એમને ખોદકામ કરવાનું હતું? કાપડ ફાટવું પણ ન જોઈએ, પથ્થરનો પણ અવાજ ના આવવો જોઈએ કે જેથી કોઈ લોકોને એનો અવાજ ના સંભળાય. ખત્રીસો મારીને ખાતર પાડતો હોય અને ઘરમાંથી હળવેકથી ઇસ્કોત્રો સરકાવી લે એમ ભોજાએ લુગડું વીંટ્યા બાળકને ખાડામાંથી ઉંચકી લીધું. ઇસ્કોત્રો એટલે કે જૂની લાકડાની પેટી. ખાપણ એટલે મૃતદેહ પણ વીંટાળવામાં આવતું વસ્ત્ર. ખાપણનો અર્થ થશે મૃતદેહ પર વીંટાળવામાં આવતું વસ્ત્ર. એટલે કે છે કે ખત્રીસો મારીને, ખત્રીસો એટલે કે અહીંયા આપણને વાત કરી છે જે સમાનાર્થી શબ્દોમાં પૂછાઈ શકે છે કે ખત્રીસો છે એટલે કે જે પેટી છે
એ સરકાવીને સાવચેતી એ બાળકને એ કબર છે એમાંથી એ કાઢે છે. ખત્રીસો મારીને ખાતર પાડતો હોય અને ઘરમાંથી હળવેકથી ઇસ્કોતરો સરકાવી લે એમ ભોજાએ લુગડે વીંટ્યા બાળકને ખાડામાંથી ઉંચકી લીધું. ખત્રીસો એટલે ખાતર પાડનો એક હથિયાર અથવા તો ખાતરિયું. ખાતર પાડ એટલે ચોરી કરવી. ખાતર પાડ એટલે ચોરી કરવી અને ખત્રીસો એટલે ચોરી કરવા માટે વપરાતું હથિયાર. ઇસ્કોત્રોનો મતલબ થશે જૂની લાકડાની પેટી. હવે જેને ચોરી કરવાનો અનુભવ હોય એવો વ્યક્તિ એટલે કે છે કે ભોજો જાણે કે ચોરી કરવા માટે થઈ અને ખાતરિયાનો એટલે કે ચોરી કરવાના ઓજારનો ઉપયોગ કરીને ધીમેકથી લાકડાની જૂની પેટી સરકાવી લેતો હોય એમ લુગડે વીંટેલા બાળકને ખાડામાંથી ઉંચકી લીધું. પણ ઉચકતા જ એણે આશ્ચર્ય અનુભવ્યું. જેવો એણે બાળકને ઉચક્યું લીધું કે એને આશ્ચર્ય થયું. હાડમાસનો એ નાનકડો નિશ્ચેષ લોચો સહેજ સળવળ્યો. શું આશ્ચર્ય થયું? શા માટે આશ્ચર્ય થયું? હાડમાસનો એ લોચો એટલે એ બાળકને તો મૃતદેહ સમજીને મરી ગયેલો સમજીને એને દાટી દીધેલો, તો એ માંસનો એક લોચો જ કહેવાય. તો એ કહે છે આશ્ચર્ય થયું કે એ જે નિશ્ચેષ કે જેનામાં કોઈ ચેતના નથી, જે મૃત્યુ પામેલો છે એવો એ હાડમાસનો એ જે લોચો, હાડ એટલે હાડકું ને માંસ, એ લોચો છે એ થોડો એવો સળવળ્યો. એટલે કે નાનું કુમળું બાળક કે જેને દાટી દીધેલું હતું એ બાળક છે એ સળવળે છે, થોડો હલે છે. કૂણા હાથ જેવી કશીક વસ્તુ અંદર ઊંચી નીચી થતી લાગી. એને એક રેશમના કપડામાં વીંટેલો હતો એ બાળક, પરંતુ એ બાળક છે હલે છે, જાણે કે એનો કુમળો હાથ છે એ ઊંચો નીચો થઈ લઈ રહ્યો હોય એવું એને અનુભવ્યું. ભોજા જેવો ભડ આદમી પણ ભડકી ઉઠ્યો. ભોજા જેવો બહાદુર માણસ છે એ પણ ભડકી ઉઠે છે, ડરી જાય છે. મરેલ છોકરાઓને દાટવાના આ ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું? એ તો મરેલું બાળક હતું, ત્યાંથી જીવતું બાળક કઈ રીતે નીકળ્યું? આ કોઈ ખવીસની રમત તો નહીં ને? એ કહે છે કે આ કોઈ ભગવાનની કોઈ રમત તો નથી ને? એને ખૂબ જ આશ્ચર્ય થયું. પણ અત્યારે એવી કલ્પનાઓ કરવાનો અવકાશ ક્યાં હતો? આવી કોઈ કલ્પના કરવાનો અવકાશ, કોઈ એવો મોકો આ હતો નહીં. હાથમાં વધારે ને વધારે ઝડપથી સળવળતું આ બાળક હવે રડવા માંડે. એને પોતાની આ ઘોરખોર પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલાં આ સ્થળ છોડી જવું જરૂરી હતું. એની પાસે અત્યારે એવો સમય નહોતો કે એ વિચારે કે આ બાળક છે એ જીવતું કઈ રીતે થયું. શા માટે સમય નહોતો? કારણ કે જો એ બાળક રડવા લાગશે તો એને જે ઘોર ખોદ એટલે કે અંધારામાં આ ચોરી ખોદકામ કરી અને ચોરી કરવાનું જે કાર્ય એને કર્યું છે એ બધાને ખબર પડી જશે. એટલા માટે આ સ્થળ છે છોડીને જવું એ જ એના માટે જરૂરી હતું. પણ કરવું શું? હવે એને વિચાર આવ્યો કે હવે શું કરવું? ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવી, એટલે કે આ મરેલું બાળક છે એ કબરમાંથી કાઢ્યું તો આ બાળકને ફરી પાછું કબરમાં દફનાવી દેવું 100% સલામત માર્ગ તો એ જ હતો. તો પછી આ ઘોર ખોદવાનો મૂળ ઉદ્દેશો માર્યો જ જાય. અંગ ઢાંકણ કપડાનું શું? કહે છે કે મેં જે ઉદ્દેશથી આ કબર છે ખોદી હતી એનું ઉદ્દેશ્ય હતું કાપડ લેવાનું. જો હવે હું એને એ જ રીતના જેવું છે એવું જ અંદર દાટી દઈશ તો એનો અર્થ જ શું રહેશે? મતલબ કે મારે કાપડ જોઈતું હતું એ તો મને મળશે જ નહીં. લુગડું ઉતારીને છોકરું પાછું હતું એમ ધરબી દઉં. બીજો વિચાર આવે છે કે કામ કરું કે બાળકને એમ જ ફરી પાછો દાટી દઉં, લુગડું લઈ લઉં. આ વિચાર આવતા તો આવી ગયો, પણ એની ભયંકરતાથી ભોજો પોતે ધ્રુજી ઉઠ્યો. વિચાર તો આવ્યો કે બાળકને ફરી પાછો દાટી દઉં, પરંતુ એ વિચારીને ધ્રુજી ઉઠ્યો. મારે કેટલા ભવ કાઢવા છે તે આવી બાળ હત્યાનું પાતક માથે લઉં. એને વિચાર આવે છે ત્યાં તો પાપ કહેવાય, અને આવી બાળ હત્યાનું પાપ છે હું શા માટે મારી ઉપર લઉં? હિરણની ઉપવાસની ભીમપાટ ઉપર ટાઢમાં ઠૂંઠવાતા
શિયાળિયાની લાડી સંભળાય. એ વિચાર કરી રહ્યો છે. એ નદી છે, એ નદીના ઉપરવાસમાં શિયાળ છે એનો અવાજ સંભળાય છે. ગામ તરફથી કોઈના ખોખારો પણ કાને પડ્યો. એને કોઈ ખોખારો મતલબ કે ગામ તરફથી કોઈ વ્યક્તિ આવી રહ્યો હોય એવો અવાજ પણ એને સંભળાયો. હવે આ ખોદેલો ઘોર ઉપર વધારે સમય ઊભા રહેવું સલામત ન હતું. એને જે આ ખાડો ખોદ્યો હતો એના ઉપર વધારે સમય ઊભું રહેવું સલામત ના હતું. શા માટે? કારણ કે ત્યાં કોઈ પણ વ્યક્તિ આવી શકે છે. કશો પણ વિચાર કરવા રોકાયા વિના ભોજો બાળકને લઈને સડસડાટ ટેકરો ઉતરી ગયો અને કૂવામાં આવી ઊભો. હવે કંઈ પણ વિચાર આગળ કરતો નથી. એ બાળકને દાટતો નથી, પરંતુ એ બાળકને પોતાની સાથે લઈ અને પોતાના કૂવામાં એ સડસડાટ ઝડપથી જતો રહ્યો. ઓરડો ઓઢનાર આઈની જેમ કૂબો ઓઢીને જ પડી રહેલી જીવલી આજે મળનાર ખાપણિયા કપડાની આશામાં જાગતી બેઠી હતી. ઓરડો ઓઢનાર, અહીંયા ઓઢવા માટે એની પત્ની, જેનું નામ આપણને અહીંયા આપેલું છે જીવલી, એ જીવલી પાસે ઓઢવા માટે કપડું નહોતું, તો એ કપડાં મળ્યાની આશાએ ત્યાં જાગતી બેઠી હતી. એણે શું ઓઢેલું હતું? ઓરડો ઓઢેલો હતો. મતલબ કે એની પાસે એક પણ વસ્ત્ર ઓઢવા માટે નહોતું અને ત્યાં બેઠી હતી અને તાપણામાં તાપે ટાઢ ઉડાડી રહી હતી. એ તાપણું કરી અને પોતાની ઠંડી છે એ ઉડાડી રહી હતી. પણ ભોજાએ જ્યારે કપડાં ઉપરાંત એક જીવતા જાગતા બાળકને રજૂ કર્યું ત્યારે જીવલી છે એ ડઘાઈ ગઈ. હવે કપડું તો મળે છે, પરંતુ કપડાની સાથે સાથે એક જીવતું જાગતું બાળક જ્યારે એ જુએ છે ત્યારે ડઘાઈ જાય છે, ડરી જાય છે. ખીજડીએ ટેકરે અનેક જાતના ચડિતરો થતાં જીવલીએ જાણ્યા હતા. ચણિતર એટલે કે ભૂત પિશાચ વિશે એણે સાંભળ્યું હતું અને જીરવ્યા પણ હતા અને સહન પણ કર્યા હતા. આજનો બનાવ કોઈ ચડિતર નહીં પણ પૂરેપૂરો વાસ્તવિક અકસ્માત જ છે. આજે તો એને ઘણી બધી એવી ભૂત પિશાચની વાર્તાઓ આજ સુધી એને સાંભળી હતી, પરંતુ આજે જે બનાવ બન્યો એ કોઈ અકસ્માત નહોતો, કોઈ અચાનક બનેલી ઘટના નહોતી, પરંતુ એ શું હતી? વાસ્તવિકતા હતી. એ વાસ્તવિક બનાવ હતો. એવી ખાતરી થતાં એણે વત્સલ માતા બની જઈ આ નવજાત બાળકને છાતીએ લીધું. આવા સમયે એ બાળક કે જે રડી રહ્યું હતું એને જીવલીએ પોતાની છાતીએ જ લગાવી દીધું. ટેકરાની પોચી માટી મટોડીના આવરણમાંના છિદ્રોમાંથી પ્રાણવાયુ પામીને પ્રાણ ટકાવી રહેલા બાળકને માતૃ ગોદની ઉષ્મા મળતા એનો અવાજ પણ ઉઘડ્યો. ટેકરાની પોચી માટી મટોડીના આવરણમાંના છિદ્રોમાંથી, અત્યાર સુધી એ ક્યાં હતો? ટેકરાની પોચી માટીમાં હતો, કબરમાં હતો. હવે ટેકરાની પોચી માટીના આવરણમાંથી ક્યાં આવ્યો? પ્રાણવાયુ એવા એક માતાની ગોદમાં આવ્યો. એટલે એક માતાની ગોદની ઉષ્મા, એનો પ્રેમ જ્યારે મળે છે ત્યારે જાણે કે એના જીવમાં જીવ આવ્યો હોય એનો અવાજ પણ હવે ઉઘડ્યો. તે મધરાતે જ ભોજાને પોસ્ટમાસ્ટરની ડેલીની સાંકળ ખખડાવી. એ જ મધરાતના સમયે હવે આ પોસ્ટમાસ્ટરની સાંકળ કોણ ખખડાવે છે? ભોજો અને એની પત્ની જીવલી બંને પોસ્ટમાસ્ટરના ઘેર ગયા અને એની સાંકળ ખખડાવી એટલે એનો દરવાજો છે એ ખખડાવ્યો. પોતે કરવા ધારેલા ગુનાની સવિસ્તર કબૂલાત કર્યા પછી ભોજો છોભીલો બનીને પોસ્ટમાસ્ટરની સમક્ષ ઊભો રહ્યો. એ પોતે પોતાની ગુનાની કબૂલાત કરે છે કે મારી પાસે પહેરવા માટે વસ્ત્રો નહોતા અને મેં તમારા બાળકને રેશમના કાપડમાં વીંટળાયેલું જોયું, ત્યારે મને એનું એ રેશમનું કાપડ ચોરી લઈ અને મારા નાગા પૂગા બાળકો અને મારી પત્નીને આપવાની ઈચ્છાથી મેં એ કબર ફરી ખોદી અને એમાંથી એ કપડું લેવાની આશાએ મેં બાળકને ઉચક્યું, ત્યારે એમાંથી તમારું બાળક છે એ જીવતું નીકળ્યું. એ વાતની એને કબૂલાત કરી અને હવે પોતે છોભીલો અને તે શરમાઈને ત્યાં ઊભો રહ્યો. હાથ જોડીને એ ત્યાં ઊભો રહે છે. મૂઢ ભળેલી આંગળીઓમાં મોંમાં નાખવા મથતા બાળક ભણી પોસ્ટમાસ્ટર તેમજ પત્ની આનંદભેર જોઈ રહ્યા હતા. આ વાત જ્યારે પોતાના ગુનાની કબૂલાત જ્યારે કરી રહ્યો હતો ભોજો, ત્યારે એ બાળક છે પોતે મૂઢ ભરીને મુઠ્ઠી વાળીને
પોતાની આંગળીઓ છે એ મોઢામાં નાખવા મથી રહ્યો હતો, પ્રયત્ન કરી રહ્યો હતો. એને પોસ્ટ માસ્ટર એની પત્ની બંને આનંદથી જોઈ રહ્યા હતા. મતલબ કે પોતાના બાળકને જીવતું જોઈ અને ખૂબ જ ખુશ હતા. હમણાં મને પોલીસને હવાલે કરી દેશે એવો ભય ભોજાને સતાવી રહ્યો હતો. ભોજાને એવું લાગ્યું કે મેં એની કબર ખોદી અને ચોરી કરવાનો પ્રયત્ન કર્યો તો પોસ્ટમાસ્ટર છે એ મને હમણાં જ પોલીસના હવાલે કરી દેશે. હું તો તમને પહેલેથી જ કહેતી હતી, દાટવા જવાની ઉતાવળ કરો ના, ડાક્ટરને તેડાવીને પાકી ખાતરી કરાવો, પણ તમે માન્યા નહીં. પુત્ર પ્રાપ્તિથી અડધી થઈ જતાં પત્ની મીઠો ઠપકો આપવા લાગી. પોતાનો પુત્ર ફરી પાછો મળ્યો અને એટલા માટે એ પોતાના પતિને મીઠો ઠપકો આપે છે કે હું તો તમને કહેતી હતી કે એને દાટવાની ઉતાવળ ના કરો અને એક વખત ડૉક્ટરને બતાવો, પરંતુ તમે મારી વાત માન્યા નહીં. આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો ને. તે બાળક આપણા દીકરો છે એ આપણા ભાગ્યમાં નસીબમાં હતો તો ફરી પાછો પૂગ્યો એટલે આવી ગયો ને, પોસ્ટમાસ્ટરને કહ્યું. અને પછી ભોજા તરફ ફરીને બોલ્યા, ભોજા, તને મનમાં આવે એ ઇનામ માંગી લે. પોસ્ટમાસ્ટર ખૂબ જ ખુશ થઈ ગયા અને ભોજાને કહે છે કે તારા મનમાં જે આવે એ ઇનામ તું માંગી લે, કશું પણ બોલવા ના. અત્યારે ભોજાને હામ કે હોશ રહ્યો નહોતો. હામ એટલે કે હિંમત, એનામાં કોઈ પણ બોલવાની હિંમત નહોતી. એ માત્ર હાથ છોડી શક્યો. પોતે કરેલા ગુનાહિત કૃત્ય બદલ ક્ષમા માંગતો હોય એવી રીતે એણે હાથ જોડ્યા. પોતે જાણે કે કોઈ ગુનો કર્યો હોય અને ગુનાની કબૂલાત કરતો હોય, માફી માંગતો હોય એ રીતે એ હાથ જોડીને ત્યાં ઊભો રહ્યો. અમારે તો આ ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દસ્ય દેવાઈ ગઈ હતી કે છે અત્યારે અમારે તો હવે દીકરો અમારા નસીબમાં જ નહોતો. પોસ્ટમાસ્ટરના પત્ની બોલતા હતા. એના પત્ની છે એ બોલાઈ રહ્યા હતા કે છતે છોકરે વાંઝ્યા જેવું થઈ પડ્યું હતું. તે અમારું નામ લેણું રાખ્યું કે અમારે દીકરો હોવા છતાં કે જાણે કે અમે વાંઝ્યા થઈ ગયા હોય. વાંઝ્યા એટલે કે પુત્ર વગરના એવું હતું. તે અમારું નામ લેણું રાખ્યું કે છે કે તે અમારું આ વાંઝ્યાપણું છે એ દૂર કર્યું. તારો તો જેટલો ગણ માનીએ એટલો ઓછો, ગણ એટલે પાર, ઉપકાર માનીએ એટલો ઓછો. મારા વીર, અમારી ચામડીના પગરખા સીવડાવીએ તોય તારા ગણનું સાટું કેમ વળે એમ નથી. કે છે અમે અમારી ચામડીના, અમારી જે ચામડી છે એના અમે પગરખા, એના અમે ચપ્પલ બનાવીને તને જો પહેરાવીએ ને તોય તારા ઉપકારનું સાટું અમે વાળી શકીએ એમ નથી. ઝટ ઇનામ માંગી લે ભોજા. માસ્ટરે ફરી કહ્યું કે તું ઇનામ માંગ. મોટા સાહેબ, ઇનામ લેવા સારું ટેકરે નહોતો ચડ્યો, પણ બાયડીનું આબરૂ ઢાંકવા લુગડાનો લીરોય નથી ચડતો. એ પહુ જેવા નાનકડા બછડા એ હેમમાં હિજરાય છે. એક એકી જોડે લુગડા અપાવો તો મોટું ઇનામ જડ્યું ગણું. ભોજાએ માગણી કરી કે છે મોટા સાહેબ, ઇનામ લેવા માટે થઈ અને હું ટેકરા ઉપર નહોતો ગયો, પરંતુ કે મારી બાયરીની આબરૂ છે એ ઢાંકવા જેટલા કપડાં પણ છે એ મારી પાસે નહોતા. કે મારા જે બાળકો છે એ હિમમાં હિજરાતા હતા એટલે કે ઠંડીમાં ઠૂઠવાતા હતા, અને એના માટે જો તમે એક એક જોડી મને કપડાં આપો તો તમારી ઉપકાર છે હું ક્યારેય નહીં ભૂલું. બસ માગીને આટલું જ માંગ્યું. બસ માગીને આટલું જ માંગ્યું કે તે એક જોડી કપડાં જ માંગ્યા. માંગું તમારા મોટા માણસની મહેરબાની. હું તમારા જેવા મોટા માણસ એટલે માણસ, તમારા જેવા મોટા માણસની મહેરબાની માંગુ છું. અબઘડીએ એટલે કે અત્યારે જ માધવજીની હાટ ઉઘડાવું. અત્યારે જ હું માધવજીની હાટ એટલે કે દુકાન છે ઉઘડાવું. પોસ્ટમાસ્ટરે ઊભા થતાં કહ્યું અને પછી ખભે ડગલો ભરાવતા બોલ્યા, એક શું 2 જોડે લુગડા વેતરાવી લે. કે ઊભા થાય છે પોસ્ટમાસ્ટર, ખૂબ જ ખુશ છે. પોતાના ખભા પર કપડું મૂકે છે અને કહે છે એક જોડી શું, હું તને 2 જોડી કપડાં છે એ અપાવીશ. અને આ રીતે અહીંયા આપણને પોસ્ટમાસ્ટરની ઉદારતા છે એનો પરિચય જોવા મળે છે.